ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ફિઝિક્સના નવા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે કોણીય વ્યાસ અને દ્રષ્ટિ સ્થાનભેદ કોણની ચર્ચા કરી છે. ફરી એક વખત યાદ કરાવી દઉં કે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર ભણ્યા છીએ બી અપોન કેપિટલ ડી, જ્યાં બી એ વ્યાસ છે અને ડી એ બે ગ્રહ કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર હતું. એના પછી આલ્ફા ભણ્યા છીએ તો એ પણ સૂત્ર ડી અપોન ડી છે, જે સ્મોલ ડી વ્યાસ છે અને કેપિટલ ડી બે ગ્રહ કે સૂર્ય અને તારા વચ્ચેનું અંતર છે. તો આના મદદથી આપણે ઉદાહરણ બે ગણ્યા હતા, લગભગ સ્વાધ્યાયના બે ઉદાહરણનું આપણે કામ કર્યું છે. હવે સ્વાધ્યાયમાં જે દાખલા છે એની થોડી આજે આપણે ચર્ચા કરીશું અને એના બેઝિસ ઉપરના જે બીજા એક્ઝામ્પલ છે માત્ર એટલું જ કામ આજે આપણે કરીશું. તો સ્વાધ્યાયનો 2.24 એક્ઝામ્પલ, જ્યારે જુપિટર એટલે કે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર છે. અહીંયા તમને જુપિટર એટલે કે ગુરુનું પૃથ્વીથી અંતર આપ્યું છે. તો પૃથ્વીથી કોઈપણ ગ્રહના અંતરને તમે શું નામ આપો છો? કેપિટલ ડી. આપણી થિયરી આપણે નહીં ભૂલીએ. તો અહીંયા મને કેપિટલ ડી આપેલું છે 824.7 મિલિયન. હવે ખાસ ધ્યાન રાખીશું કે મિલિયન એટલે 10⁶ અને આ કિલોમીટર તો છે જ. તો 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10⁶. એટલે આપણે મિલિયનમાંથી કિલોમીટરમાં આવી જઈશું. બીજું, કોણીય વ્યાસ આપેલો છે. કોણીય વ્યાસ એટલે શું થશે? આલ્ફા, જે મને આપેલો છે 35.72 સેકન્ડ. પણ જો મારે સેકન્ડમાં નહીં રાખવું હોય, આપણે રાખતા જ નથી અંશ કે મિનિટ કે સેકન્ડમાં, રેડિયનમાં જ માપ લઈશું, કારણ કે આલ્ફા અને થીટા રેડિયનથી જ ચાલે છે, સૂક્ષ્મ ખૂણો. તો આપણે ફરી એક વખત આપણે યાદ કરીશું કે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. એટલે કે આપણું આ જે માપ છે 35.72 એને આપણે 4.85 ગુણ્યા 10⁻⁶ વડે ગુણીશું એટલે એ બની જશે રેડિયન. ચલો, હવે તો આલ્ફા આપેલો છે. આલ્ફાનું સૂત્ર આપણી સામે છે. શું સૂત્ર છે આલ્ફાનું? ઓકે, વેરી ગુડ. સ્મોલ ડી અપોન કેપિટલ ડી. મારે જો શોધવું શું છે તો કે વ્યાસ, જુપિટરનો વ્યાસ એટલે કે સ્મોલ ડી શોધવો હોય તો આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી કરવાનું રહેશે. આલ્ફા છે મારી પાસે 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶. રાઈટ, આટલી વેલ્યુ મને આપેલી છે. કેપિટલ ડી ડિસ્ટન્સ પણ મને આપેલું છે 824.7 ગુણ્યા 10⁶. કેલ્ક્યુલેટર તમારી પાસે છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને ખાલી સામાન્ય કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને અહીંયા આન્સર મળી જશે 1.429 ગુણ્યા 10⁵ કિલોમીટર. તો આ જે એક્ઝામ્પલ છે એ આપણે કાલે જે કોણીય વ્યાસને ભણ્યા એના ઉપરથી છે. બાકીના એક્ઝામ્પલ બહુ નોર્મલ છે. 2.30 છે. એક સબમરીન સોનારથી સજ્જ છે. પહેલી વસ્તુ કે સોનાર કઈ સિસ્ટમ છે? તમે ધોરણ 9ની અંદર સોનાર સિસ્ટમ ભણી ગયા છો, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેંગિંગ. સોનાર સિસ્ટમની અંદર જનરલી અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ થતો હોય છે. કયા બેઝિક ઉપર એ કામ કરે છે? તો કે કોઈ જે પણ અહીંયા એક સબમરીન સોનારથી સજ્જ છે, કોઈ પણ સ્થળ જે સોનારથી સજ્જ છે એ સબમરીન હશે તો એ જે સબમરીન છે એ પોતાનામાંથી, અહીંયા હું ખાલી તમને એક સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ સબમરીન છે તો એ સબમરીન ઉપર એક રિસીવર હશે. આમ તો ટ્રાન્સમીટર પણ હોય. ચલો, ટ્રાન્સમીટર જોવા મળશે. ટ્રાન્સમીટર શું કરશે? એ પોતાનામાંથી ચોક્કસ તરંગ લંબાઈના તરંગોને ટ્રાન્સમિટ કરશે. અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ કરે છે. એ તરંગો એ પ્રકાશના તરંગો હોઈ શકે, ધ્વનિના તરંગો. સોનાર ધ્વનિ ઉપર રચાયેલી છે તો એ ધ્વનિ તરંગો નાખશે. કોઈ વસ્તુ કે કોઈ અડચણ ઉપર જ્યારે તરંગો અથડાઈને પાછા આવશે, જેમ કે મને અહીંયા કહ્યું કે દુશ્મનની સબમરીન પરથી, તો સપોઝ કે અહીંયા દુશ્મનની સબમરીન છે એવું હું માની લઉં છું. ક્લિયર? તો દુશ્મનની સબમરીનને જ્યારે અથડાશે અને ત્યાંથી અથડાઈને રિટર્ન આવશે ત્યારે રિસીવર એને ઝીલશે. તો બે પ્રકારની કન્ડિશન છે, એક ટ્રાન્સમીટર અને એક રિસીવર. મેં તમને કહ્યું હતું કે અંતરો શોધવા માટે
કાલે તમે જે ભણી ગયા ટેલિસ્કોપની મદદથી જે ટેકનિક છે એ કોણીય વ્યાસ અને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ છે. પણ આધુનિક ટેકનિક જે છે રડાર સિસ્ટમથી જે કામ કરે છે એ આ ટેકનોલોજી છે સોનાર, કે જેમાં એક સબમરીનમાંથી કે કોઈ એક જગ્યાએથી ચોક્કસ પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે. એ તરંગો કોઈ ચોક્કસ જગ્યાએ અથડાઈને ત્યાંથી પરત આવે છે અને આપણે માત્ર શું કરવાનું છે તો કે અહીંથી જવા અને આવવાનો કુલ સમય ટોટલ ટાઈમ તમે નોંધેલો હોય છે. જે ધ્વનિનો ઉપયોગ કરો છો એ ધ્વનિની ઝડપ તમને આપેલી હોય છે. તો ઝડપ તમને આપેલી છે, સમય તમે માપેલો છે. બહુ ઇઝીલી તમે અંતર કેલ્ક્યુલેટ કરી શકો છો, કારણ કે ધોરણ 9 અને 10માં તમે ઝડપનું સૂત્ર ભણી ગયા છો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર. તો આ આપણી માટે ઝડપનું સૂત્ર છે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ક્લિયર? તો અહીંયા મારી જે કન્ડિશન છે એમાં મને સ્પષ્ટ કરેલું છે કે એક સબમરીન સોનારથી સજ્જ છે, એના દ્વારા ઉત્પન્ન થતા અને દુશ્મનની સબમરીન પરથી પરાવર્તિત ઉત્પન્ન થઈ દુશ્મનની સબમરીન પરથી પરાવર્તિત થતા ધ્વનિ વચ્ચેનો સમયનો વિલંબ એટલે કે ટોટલ ટાઈમ મને આપેલો છે 77.0 સેકન્ડ. અહીંયા હું એક બાબત ખાસ ધ્યાન રાખીશ કે મારે આ અંતર શોધવાનું છે, ડિસ્ટન્સ. રાઈટ? બે સબમરીન વચ્ચેનું ડિસ્ટન્સ મારે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો સમય પણ મારે આ જ લેવો પડશે. અહીંયા ટોટલ ટાઈમ આવે છે આપાત ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ, જવાનો અને આવવાનો ટોટલ ટાઈમ છે. તમે સમજો છો? ડબલ અંતર. દાખલા તરીકે 10 કિલોમીટર દૂર સબમરીન હશે તો 10 જવાના 10 આવવાના, ટોટલ અંતર 20 કિલોમીટર આવશે. જો હું ટોટલ ટાઈમ લઈશ તો તમે બે રીતે સૂત્ર એપ્લાય કરી શકો છો. કોઈ પહેલેથી આવું કરી શકે છે કે અમે સમયને જ સીધો અડધો કરી નાખીએ, એટલે તમે સમય 77 ભાગ્યા 2 એટલે અંદાજે 38.5 સેકન્ડ તમે લઈ શકો. તો તમારે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. તમે ડી બરાબર સીધું કામ કરી શકો છો v × t. ઓકે? v તમને આપેલો છે વેગ ગુણ્યા સમય, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ તમારી જોડે છે 1450 મીટર પ્રતિ સેકન્ડ અને સમય તમને આપેલો છે 38.5. ક્લિયર? તો પણ સાચા છો અને તમારો આન્સર તરત જ તમને મળી જશે 55,825 મીટર. પણ સમજો કે કોઈ જગ્યાએ સોનાર સિસ્ટમ માટે આ રીતે પણ સૂત્ર વપરાય છે કે d = v × t/2. એ ક્યારે વપરાય? તમે આ સમય જે કુલ સમય આપ્યો છે એનાથી અડધો લો. એ થયું ને? બરાબર છે? તો બાબત ખાસ ધ્યાન રાખીશું. ટોટલ ટાઈમ લેવો હશે તો /2 કરવાનું નહીં ભૂલીએ, કાં તો પહેલેથી જ સમય આપણે અડધો લઈશું. એટલે કોઈ ટેન્શન નહીં. આ વિલંબનો સમય હતો, આપણે જ્યારે સમય વાપરવો હશે તો અડધો સમય વાપરીશું. ઓટોમેટિક વેગ ગુણ્યા સમયથી તમારો આન્સર તમને મળશે. આ આધુનિક સિસ્ટમ છે અને આ સિસ્ટમ અનુસાર આપણે દૂરના અંતરો શોધીએ છીએ. બરાબર? તો આનો આન્સર તમને અહીંયા આપેલો છે મીટરની અંદર. જો કિલોમીટરમાં કરવું હશે તો 3 પોઈન્ટ બીજા એટલે કે 55.825 કિલોમીટર આપણને આન્સર મળશે. ઓકે? સેમ ટુ સેમ દાખલો 2.30 ના જેવો 2.29 છે આપણી જોડે. એ જ સિસ્ટમથી બનેલો. મેં થોડી રકમ બધી પૂરી નથી લખી, જેટલી જરૂરી છે એટલી લખેલી છે. અહીંયા ધ્યાન રાખજો. લેઝર જે છે તો આપણે બધાએ લેઝર જોયું છે. એની અંદર એક ચોક્કસ પ્રકારના તરંગો છે અને એનો એક રંગી પ્રકાશ છે કે એક જ રંગ એમાં જોવા મળે છે. એટલે એનો ઉપયોગ પણ આવી રીતે દૂરના અંતરો શોધવા માટે આપણે કરી શકીએ છીએ. તેને કહ્યું કે એનો ઉપયોગ કરી અને અત્યાર સુધી પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર આપણે માપી શક્યા છીએ. અહીંયા મને શું કહે છે કે લેઝર પ્રકાશ પુંજ ચંદ્રની સપાટીથી પરાવર્તન પામી, જુઓ, ચંદ્રની સપાટી ઉપર જાય છે. એકચ્યુઅલ વાત આવી છે. અહીંયા હું ઘણું છું, કેલ્ક્યુલેટ કરું છું કે પૃથ્વી પરથી એ ચંદ્રની સપાટી ઉપર જાય છે અને જઈને પાછો આવે છે. તો ટોટલ ટાઈમિંગ મને આપેલો છે 2.56 સેકન્ડ. ઓકે? તો પૃથ્વીની ફરતે એની ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા શોધવી એટલે તમારી માટે ઈઝી વસ્તુ છે. સમજો કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ આ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એની ત્રિજ્યા એટલે તમારું અંતર જ છે. તમારી માટે ડિસ્ટન્સ શોધો કે ત્રિજ્યા શોધો, બે સેમ થઈ ગયું. એની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા એ જ પૃથ્વીથી ચંદ્રનું અંતર છે. ઓકે? તો અહીંયા પણ એ જ વેથી હું ચાલીશ. મને એમ કે અહીંયા વેગ આપ્યો નથી તો
તો અહીંયા લેઝર પ્રકાશની વાત છે તો પ્રકાશનો વેગ આપણે 100% જાણીએ છીએ. પ્રકાશનો વેગ c બરાબર 3 ગુણ્યા 10⁸ છે મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, પેલું જે કામ કર્યું છે એ જોઈ શક્યા? ઓકે ને, તો 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. મને ટાઈમ આપેલો છે. તમે બે રીતે કામ કરો, કાં તો સમય પહેલેથી અડધો કરી નાખો અને ના કરવો હોય તો હવે પછી મેં તમને જેમ બતાવ્યું એમ કે તમારી પાસે આની જેમ આજે સૂત્ર તમે મૂક્યું d = v × t, પણ જો તમે સમય અડધો નથી કરતા તો સૂત્ર થશે d = v × t/2, મતલબ વેગ ગુણ્યા સમય, ટોટલ સમય લેશો તો ભાગ્યા 2. ઓકે, તો અહીં શું થશે? વેગ છે મારી જોડે 3 ગુણ્યા 10⁸, t છે 2.56 અને ભાગ્યા 2 કરશો તમારો આન્સર આવશે 3.84 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કિલોમીટર કરવો હશે તો 10⁵ થઈ જશે, 3 ઘાત ઘટાડી દેશો એટલે કિલોમીટરમાં આવી જશે. તો આ બંને સેમ પોઝિશન ઉપર રચાયેલા એક્ઝામ્પલ છે આપણી માટે. બરાબર, ટ્રાન્સમીટર અને રિસીવરથી જે કામ થાય છે તો આધુનિક રડાર સિસ્ટમ છે. હવે 2.31 છે એક ક્વાસાર. એકચ્યુઅલી ક્વાસાર છે શું એની વાત કરીએ તો પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા કેટલાક એવા અવકાશી પદાર્થો છે જે આપણે જાણતા નથી, પણ એ અવકાશી પદાર્થોમાંથી જે પ્રકાશના કિરણો પૃથ્વી ઉપર પહોંચે છે અને એ પ્રકાશના કિરણોને પૃથ્વી ઉપર પહોંચતા મિલિયન કે બિલિયન વર્ષો લાગે છે, ઘણા બધા વર્ષો લાગી જાય છે. એવા જે પદાર્થો છે અનનોન અવકાશી પદાર્થો, એવા પદાર્થો માટે આપણે વર્ષ વાપરીએ છીએ ક્વાસાર. તો અહીંયા એવો એક એક્ઝામ્પલ તમને આપેલો છે ક્વાસારનો. એક ક્વાસાર માંથી ઉત્સર્જાતો પ્રકાશ આપણા સુધી પહોંચવા 3 અબજ એટલે કે બિલિયન વર્ષ લાગે છે. મને અહીંયા વર્ષ આપેલા છે એટલે કે સમય મને આપી દીધો, ચલો t, 3 અબજ વર્ષ. દાખલો તમારી માટે બહુ સહેલો છે, પણ પહેલા હું અબજ એટલે કે બિલિયન = 10⁹. જેવી રીતે મિલિયન = 10⁶ છે, એવી રીતે બિલિયન = 10⁹ છે. તો આપણે અહીંયા ધ્યાન રાખીશું કે 3 પહેલા અબજને 10⁹ કરીશું. નંબર 2 આપણે વર્ષમાં નથી રાખતા, આપણે સેકન્ડમાં ગણતરી કરીએ છીએ. અહીંયા તો સેકન્ડ જ હતું, મિલિયન કિલોમીટર હતા એટલે વાંધો નહોતો. અહીંયા સેકન્ડમાં કરવું પડશે તો એક વર્ષને સેકન્ડમાં કેવી રીતે કન્વર્ટ કરશું? યસ, તો એક વર્ષના દિવસ આપણે જાણીએ છીએ 365, એક દિવસના કલાક આપણે જાણીએ છીએ 24. તો પહેલા દિવસમાં આવીશું 365 વડે ગુણીને, 24 વડે ગુણીને કલાકમાં આવીશું અને એક કલાકની સેકન્ડ આપણે જાણીએ છીએ 3600. તો આટલું મલ્ટીપ્લાય કરશો એટલે એ સમય આપણને મળી જશે. મારે શોધવું શું છે કે એને પૃથ્વી ઉપર આવતા કેટલું અંતર કાપ્યું કિલોમીટરમાં. તો પહેલો પ્રશ્ન એ થાય કે વેગ નથી આપ્યો, વાત પ્રકાશની છે, પ્રકાશનો વેગ આપણને ખબર છે c = 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશના વેગને આપણે સ્પેશિયલ સંજ્ઞા આપેલી છે c. ઓકે, તો એ જ પ્રમાણે વેગનું સૂત્ર મૂકીશું. વેગ v હોય તો v, પ્રકાશનો વેગ હોય તો c. તો c = શું સૂત્ર થશે? અંતર ભાગ્યા સમય, દેટ મીન્સ d/t. તમે માત્ર ને માત્ર અહીંથી d કેલ્ક્યુલેટ કરવા માટે c × t, c છે 3 ગુણ્યા 10⁸, t છે તમારી માટે 3 ગુણ્યા 10⁹ ગુણ્યા 365 ગુણ્યા 24 અને ગુણ્યા 3600 કરશો એટલે તમારો આન્સર અહીં તમને આપેલો છે. ખાલી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. તો એ થશે 2.84 ગુણ્યા 10⁻25 મીટર. બરાબર. તો આ રીતે તમે માત્ર ને માત્ર ઝડપના નોર્મલ સૂત્રનો ઉપયોગ કરી અને તમારા સ્વાધ્યાયના એક્ઝામ્પલ વેરી ઇઝી સોલ્વ કરી શકો છો. એવું જ એક એક્ઝામ્પલ આપણી પાસે છે એનસીઆરટી જે એક્ઝામ્પલર આપણને આપેલા હોય છે એમાં 27મો ક્વેશ્ચન છે આપણી પાસે. ગેલેક્સીનું અંતર. ગેલેક્સી તમે બધા સારી રીતે જાણો છો કે આપણે એક આકાશગંગા નામની ગેલેક્સીમાં છીએ. તારાઓ હંમેશા જૂથમાં જ હોય છે અને એક તારાઓનો સમૂહ જેને આપણે નામ આપીએ છીએ ગેલેક્સી. તો એ ગેલેક્સીનું તમને અંતર આપેલું છે એટલે હું કહી શકું કે મને અહીંયા ડી આપેલો છે 10⁻25 મીટર. અને એ ગેલેક્સી થી
આપણા સુધી પ્રકાશને પહોંચવા માટે લાગતો સમય મારે કેલ્ક્યુલેટ કરવો છે. તો પ્રકાશની વાત ચાલે છે. વેગ તમે હવે મને વેરી ઇઝી આપી દેશો. હા, બરાબર છે. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. મારે સમય શોધવો છે, કંઈ જ કરવાનું નથી. અંતર બરાબર વેગ ગુણ્યા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો c = d/t. તમારે t કેલ્ક્યુલેટ કરવાનો છે અહીંયા. તો t = શું થશે? d/c. થઈ જશે ઇઝી કામ. તો અહીંયા મારું કામ એકદમ ઇઝીલી ગણી શકીશ. ઓકે, ખાલી કિંમતો તમે મૂકો. ડી ની કિંમત થશે 10⁻25 અંતર છે અને સી છે 3 × 10⁸ કેલ્ક્યુલેશન કરી અને તમે તમારો આન્સર ત્યાં મૂકી શકો છો સેકન્ડમાં. બરાબર છે. તો આજે દાખલા આપણે ગણ્યા છે એ કોઈ વિશેષ દાખલા નથી આપણી માટે. એક નોર્મલ માત્ર એક કોણીય વ્યાસ જે આપણે ભણી ગયા. સોનાર સિસ્ટમ આપણી કઈ રીતે કામ કરે છે, એટલે જે આધુનિક રડાર સિસ્ટમ છે, ટ્રાન્સમીટર અને રિસીવર, પણ સૂત્ર તો એ જ છે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો સમય ટોટલ વાપરો છો તો /2 કરવું પડશે અને સમય અડધો કરી દેશો તો /2 કરવાની જરૂર નથી. એ જ રીતે અહીંયા વેગના સૂત્ર ઉપરથી પણ આપણે ડિસ્ટન્સ ગણી શકીએ છીએ. તો આજે એક્ઝામ્પલ છે એ એકદમ નોર્મલ એક્ઝામ્પલ આજે અહીંયા તમને આપવામાં આવ્યા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અંતરની ચર્ચા કરીશું. જેમ અહીંયા આપણે સૂક્ષ્મ જે અંતરો છે એનાથી મોટા અંતરોની ચર્ચા કરી છે, એ રીતે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનાથી પણ મોટા અંતરો, એક પ્રકાશ વર્ષ જોઈશું, એસ્ટ્રોનોમિકલ યુનિટ જોઈશું. બરાબર છે. તો એ રીતે આપણે ચર્ચા કન્ટિન્યુ કરીશું. તો ખાસ તમને કહેવાનું કે અહીંયાથી તમને જે કામ કરાવવામાં આવે છે એ હોમવર્ક તમે વ્યવસ્થિત લખો અને અહીંયા જે એક્ઝામ્પલ તમને ગણાવવામાં આવે છે તો તમારા ચોપડામાં વ્યવસ્થિત રાઇટ ડાઉન કરો. ઓકે, તો તમારા મિત્રોને વધુમાં વધુ મિત્રો વિડીયો જે છે એ શેર કરો. ફરી મળીશું અને જલ્દી મળીશું. થેન્ક યુ.